ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ને આજે થોડુંક મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. અને વોટ મમ્મી ઇઝ ડુઈંગ ઇઝ ધેટ કે વો પાણી પી રહે હે. બોલો, મજામાં છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હાલ એક વખત જોડે બોલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આ કેરી વેરીનું શું આજે કાઢ લીધી છે? આટલી જ છે એમ? બે ટાણામાં મને છે ને બહુ ઘાટો રસ ભાવે ને એટલે હું થોડોક મારું છે ને આછો કરું. આ લોકોને ખબર ને એટલો બધો ઘાટો રસ કેમ ભાવે એટલે વધી જાય પછી ને આટલી કેરીનો રસ તો એક ટાણામાં જ જોઈ જાય ને 4-5 જણા બીજું શું હોય. અને અહીંયા ખારેક ને આલુ બધું પડ્યું છે. અને કાલે છે ને વિડીયો લેતા ભૂલાઈ ગયું. મમ્મી મસ્ત દાબેલી બનાવી હતી સાંજે જમવામાં. હે મમ્મી, આવું મસ્ત મસ્ત તમે ક્યાંથી શીખી આવો જમવાનું? કંઈક કંઈક હા તો નકર નહીં અણધાર્યું જાય. અત્યારે ધાબે જાત પણ અત્યારે છે ને ત્યાં પાછળ ટ્યુશન ચાલે ને એટલે અવાજ આવે આમાં થોડો એટલે મેં કીધું હવે હા એટલે આપણે કીધું બપોર વચાર જશું એમ. છોકરા હોય ને એમ જ હોય, એવું જ હોય. હા કેને કહેવાય યાર? કા છોકરા અત્યારે મસ્તી ન કરે ક્યારે બિચારા નાના રમવાનું ઉંમર હોય ને ત્યાં સ્કૂલોમાં મૂકી દે. હે હું કેવડો હતો મને ભણવા બેહાર્યો ત્યારે? 3 વર્ષનો. અત્યારે બધાને એવડા એવડા દેખાતી છે ને એટલે કયું પેલું કયું આવે? સિનિયર જુનિયર? પેલા જુનિયર પછી સિનિયર પછી સીધું પેલું ધોરણ આવી જતું છે ને? આ કઈક નવું આવ્યું પાછું બાલવાટિકા. બિચારાને રમવા દેવા જોઈએ, આવું ન હાલે. એટલે બાલવાટિકા એટલે પેલું વર્ષ બાલવાટિકા એમ? પછી બીજું 3 વર્ષ થાય પછી પેલામાં 6 વર્ષ એક વર્ષ થાય ને પછી પેલામાં આવશે હવે છોકરા. એક વર્ષ વધી ગયું ભણવાનું. નગર પેલા નહોતું આટલું બધું. કા 12 ને 14 વર્ષ ભણવાનું થતું, 15 વર્ષ થાય ભણવાનું. જી થાય. કા હવે મારે ક્યાં જવું ભણવા? મારે ક્યાં જવું ભણવા? કા અમારે પતી ગયું જે હતું એ. નકર હું દીપડા હારા હોય તો દીકરા. હા પેલા ગઈઢા કેતા. પેલા ના ગઈઢાના નામે ચરી ખાધું જોયું સીધું બોલી આમ જોઈ ટ્રીક છે. ભાગ્ય જ બને દીપડા ક્યાંક જ નીકળે, બધે તો ન હોય એવું. શું કેવું મમ્મી તમારું? ક્યાં ભાગ્ય જ એવું બને એમ દીપડા નીકળે, બાકી તો દીકરા જ નીકળે બધે. હા અત્યારના છોકરાઓને કોઈને ખબર ન પડે કાંઈ. હાલ વાળું બહાર જવું છે હમણાં, પછી આપણે મળીએ બપોરે પાછા. અમે કંઈક મગાવ્યું હતું, હવે એ વસ્તુ આવી ગઈ છે તો આપણે એમ મારે થોડુંક ન જીરવાનું એટલે મેં ઉપરનું પેકિંગ તો ખોલી નાખ્યું હતું. એટલે હવે એનું આપણે અનબોક્સિંગ કરીશું. જો શું છે ને મમ્મી બતાવો. અને પાછળ તમને કઈ દેખાઈશ? મારા મોજા પડ્યા છે. કઈ બોયલા નહીં અત્યારે, મૂળમાં નહીં લાગતા મને. મૂળનો દીકરો. हाँ देखो ये है सी बकथॉर्न ની સૂકી બેરીઝ. મતલબ આપણે દ્રાક્ષ હોય ને જેવી ઝીણી ઝીણી હોય પણ આ સૂકી મગાવી છે. અમારે પલ્પ મગાવો તો પણ મમ્મીએ ન મગાવી દીધો. એમ નહીં તૂટે. આલ્યો આ પકડો, હું તોડી દઉં. લાવો આલ્યો. इसको पहले इधर से तोड़ना पड़ेगा, उसके बाद वो आगे का टूटेगा. समझे आप लोग? तोड़ के लाता हूँ मैं, तब तक आप लोग बने रहे. टूट चुका है अब ये फाइनली और हम ये इसे खोलेंगे. लिटिल टू क्लमजी नहीं हूँ मैं, क्लमजी नहीं हूँ. ओके
બતાવ તો ભાઈ જો આ આવ્યું છે શું છે એ પડી કિસેની છે ભેજ. એવું જોઈએ તો મગવો ને આ અંદર એવું નાખે ને ખવાય જ નહીં. યે સ્મેલ તો છે થોડી ઘણી છે. કેવું છે બતાય તો. कैसी है? ફ્રેશ ફ્રૂટ આવે ને એવું લેવાય. हाँ फ्रेश फ्रूट आएंगे મળતું જ નથી. મળે ये ક્યાંક इसकी डांडली भी आई है साथ में. જોવા દે તો. લાવ ફોન ઉપર રહ્યો. જો આવું આવ્યું છે. આના પૈસા વધારે લે. હે? આ ડિઝાઇન ના પૈસા વધારે લે. એ ડિઝાઇન ના નો હોય પૈસા ભાઈ લે ને તું આ જો ને. તમે આ જો આવું મેઘવા રાખો સિબકથોન તો એક પ્રકારનું જો. ફ્રૂટ હોય. આ ફ્રૂટ જ છે પણ આ સૂકવેલું છે એમ. સૂકવેલું કઈ આવું ન હોય ફ્રૂટ. કઈ આવું ન હોય યાર ફ્રૂટ. આવું જોઈએ આ છે ને આવું આવડું કેસરી કલર નું હોય. એવડું બધું ન આવે. એવડું બધું ન હોય યાર. એવડું જ આવે રાઈણ જેવું આવે. નહીં માને આ કોઈ નું નહીં માને. રાઈણ જેવું આવે તો જોઈ લેજે. અરે જોઈ લીધું. હવે ફોટામાં ને કઈ રિયલમાં કઈક તો ફરક હોય ને. હવે માણસ આજકાલ આવા હાલી નીકળે. લે આપ બંધ કરો હાલો હવે. આવું થોડુંક હોય. એમ ન ખાવાની હોય એને. ઈ બોલ આમ ને મુલાડવા મીંડા મમ્મી. એમ ન ખાવાની હોય એને. પાછા કેમ થોડું ભારે આવું. આ કેવું છે? ખાટું હોય આ બહુ. અને આને આમને ન ખાવાનું હોય. તો આને ઘીમાં પલાળાય. આને હાજે હુવી ને ત્યારે પાણી પલાળી દેવાની હોય 5-6 બેરી. પછી એને સવારે ખાઈ જવાની. કાંઈ જ્યુસ બનાવીને પીવું દઈને ગમે એમ પી જવાની હોય આને. પણ ચાઇના વગરનું તમારે ખાવાનું હા પણ આ કેવું છે? હા એવું જોઈએ. કેવું ખાટું લાગ્યું તો આવું ખવાય. હા તમે હાવ આવું ને આવું ખાધે રાખશો પતી જાહો. હાલે આ પકડ હાલે અને બંધ કરી દે હાલ હવે. આ ઠલે તો ખરા અંદર બીજું કઈ છે નહીં ને. કાંઈ ન હોય. ભઈ તમે મગવામાં કેટલું જીવાય તો ઓલું ને ઓલું ને કેટલું નીકળે. આવું મગવાય જ નહીં. આ ક્યાંક મળતું હોય ને રૂબરૂ જઈને લઈ આવાય. આવા ધંધી ના કરાતા હશે કઈ. આ વસ્તુ ખાલી લદ્દાખમાં જ મળે છે તો લઈ આવીએ લદ્દાખ જઈને અમે. કાંઈ લદ્દાખમાં નહીં બધી મળે. મળ્યો ખાલી લદ્દાખમાં જ મળે છે. અને હવે ગરમી થાય છે એટલે પંખો કરવો પડશે. શું છે? ઈ બે છે. અમુક ફાટી ગઈ હોય બી હોય એના એવું હોય પણ નો માને. આ નો માને. પેલા અમે કીધું હતું કે આનો સીધો પલ્પ જ મગવી લઈ તો પલ્પ ન મગાવવા દીધો માતાશ્રીએ. એમાં એમને વાંધો હતો. નો જ મગવાય ને આવું ખવાય પલ્પ ને ફલ્પ ને. કઈ નહીં હવે આ નહીં માને. હું નહીં માને. કાંઈ આ માનવા જેવું છે. આવા ધંધી ના કરો તમે યાર. જી કોઈ ઓળખતા હોય ને કેજો આ ખવાય કે ન ખવાય એમ. આ આવું કઈક આ B12 ઘટતું હોય તો આવું ખાવાથી B12 વધી જાય કઈ આ બાજુ રહેતો. આ જો આ જોવો તમે. આન જોઈ લ્યો આવું હોય. આવું ખાવાથી B12 વધતું હોય તો બધા B12 આવું ખાઈ ખાઈને B12 વધારે ને. B12 વધારે ને. It's a good source of vitamins and other nutrients. આ હળી ગયું હોય અંદર હીળું ન પડી જાય તમે જોજો. હા હો આ ખાતા પહેલા મૂડ મારી નાખશે અમારું.